100% એટલે કે 100%. આ શબ્દને આપણે ઘણી વખત આપણા જીવનમાં બોલીએ છીએ અને લખીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ એવું બોલે કે હું 100% સાચો છું, અથવા તો કોઈ વ્યક્તિ એવું કહે કે હું 100% તમારા પ્રેમમાં છું. ઘણી વખત આપણે આપણા સંબંધોને ટકાવવા માટે પણ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને આપણે કહીએ છીએ કે 100% હું તમને ફોલો કરું છું. પણ ખરેખર આ વાત સાચી છે? આપણે આપણા જીવનમાં 100% ક્યાંય આપતા જ નથી. અને જો 100% આપણે આપીએ ને તો આપણા ઘણા બધા પ્રોબ્લેમો છે આપણા જીવનમાંથી સોલ્વ થઈ જાય. અને આપણા જીવનમાં જો 100% આપણા કેરિયરને આપણે આપીએ તો આપણી આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. 100% આપણા સંબંધોને આપીએ તો આપણા સંબંધો સુધરી જાય. અને 100% આપણા જીવનને આપીએ ને તો આપણું જીવન પણ સુધરી જાય. તો મિત્રો, આ 100% એટલે કે 100%નો ઉપયોગ આપણે આપણા જીવનમાં, આપણા કેરિયરમાં, આપણા સંબંધો સુધારવામાં કે ગાઢ બનાવવામાં, બીજાને મદદ કરવામાં અને સાચે રસ્તે ચાલવામાં જો વાપરીએ ને તો 100% આપણને બધી જ વસ્તુ મળી જાય. તો તમારું આ બાબતમાં શું માનવું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.